તો અમદાવાદમાં ઓલ ઓવર શું પરિસ્થિતિ છે? હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, હાલાકી ધીમી ધારે વરસાદ થોડો બ્રેક લીધો છે, ધીમી ધારે આવી રહ્યો છે. અર્પણ અમારી સાથે જોડે છે. અર્પણ, લગભગ અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં આપ ગયા છો, રિપોર્ટિંગ કર્યું છે. હાલમાં શું પરિસ્થિતિ છે? અમદાવાદવાસીઓ કેટલા સતર્ક થઈ જાય આ પરિસ્થિતિમાં? અર્પણ, ક્યાં ફેરવે છે જનક? દ્રશ્યો બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો, હું પોતે મારી પોતાની હાઈટ 5 ફૂટ 11 ઇંચ છે, અડધો અડજ પાણીમાં છું. એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે અમદાવાદ શહેરમાં શું પરિસ્થિતિ સર્જાય છે. શહેરનો ભૂદરપુરા વિસ્તાર છે, ધરણીધર જે ફ્લાયઓવર છે તેની નીચેનો વિસ્તાર છે, અને આપ જોઈ શકો છો જે રિક્ષા છે, રિક્ષાની અંદર જે ચાલક છે તેની સીટ સુધી પાણી પહોંચી ચૂક્યા છે, અને 4 જેટલી મહિલા મુસાફરો હતા તે આ રિક્ષામાં સવાર હતા કે જે આ પાણીમાં ફસાઈ ગયા છે. એટલે સ્થાનિક યુવકો છે તે હાલ આ રિક્ષાને આ પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કેમેરા પર્સન જેટલી પણ દિશામાં કેમેરો ફેરવે છે, આપણી ટીવી સ્ક્રીન ઉપર આપણા દર્શકો ફક્ત ને ફક્ત પાણી જ જોઈ શકે છે. જાણે કે અમદાવાદના માર્ગો અતિ વિશાળ ઓલિમ્પિક કદના સ્વિમિંગ પુલમાં બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તમે જ્યાં નજર કરો, જ્યાં તમારી નજર પહોંચે ત્યાં ફક્ત ને ફક્ત પાણી છે. આપ જોઈ શકો છો આ જે ધરણીધર બ્રિજ છે ત્યાંથી મિથિલા સોસાયટી તરફ જવાનો જે માર્ગ છે ને, અહીંયાથી એક આ વાહન નીકળ્યું છે તો કેવા જાણે દરિયાના મોજા આવતા હોય તે પ્રમાણેના જે દ્રશ્યો છે તે અમે પોતે અનુભવી રહ્યા છીએ. એટલે ઘૂંટણથી પણ ઉપર અને હવે કમર સુધીના પાણી અહીંયા પહોંચી ચૂક્યા છે. આપ જોઈ શકો છો ટુ વ્હીલર ચાલક કે કઈ પરિસ્થિતિમાં પોતાનું ટુ વ્હીલર એક નજીકના ઘરમાં તેમને ચડાયું છે, કારણ કે જે પ્રમાણેની હાલત છે. ફક્ત આ એક વિસ્તાર નહીં, આપણે અમદાવાદ શહેરને ઓળખીએ છીએ 500 ચોરસ કિલોમીટર કરતાં પણ વધુનો વિસ્તાર છે. એટલે મહત્તમ વિસ્તાર હાલમાં અમદાવાદનો જે છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય. મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટની દ્રષ્ટિએ 7 જેટલા ઝોન છે, અને 7 ઝોનનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ભરાયા ન હોય. ક્યાંક માનીએ કે કોઈક જગ્યાએ પ્રમાણ ઓછું હશે, પરંતુ ઘૂંટણ સુધીના પાણી તમામ વિસ્તારોમાં છે, અને હાલ તંત્ર ફક્ત કુદરતની સામે પોતાની લાચારી વ્યક્ત કરી રહ્યું છે. હાલ જનક રાહતની વાત એ છે કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ રાહત કેટલા સમય માટેની છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ફરી કોઈ પણ સમયે ફરી એકવાર અતિભારે વરસાદ શરૂ થઈ જાય છે. એટલે રોડ પરના પાણી ઉતરવાના શરૂ થાય તે સાથે જ અતિભારે વરસાદ શરૂ થતાં ફરીથી પાણીનું જે લેવલ છે તમામ માર્ગો ઉપર એ જ સ્થિતિમાં આવી જાય છે. અને એ જ કારણ છે કે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ શહેરમાં જે અતિભારે વરસાદ શરૂ થયો અને તે બાદ હજી સુધી પાણીને ઉતરવાનો મોકો નથી મળ્યો. આપ જોઈ શકો છો સામેની તરફથી આવતા જે દ્વિચક્રી વાહન ચાલકો છે, આ ઉપરાંત પાછળથી આવતા અન્ય જે કાર ચાલક છે અને ટેમ્પો છે, તે કેટલા પાણીના લેવલમાંથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે. એટલે હું પોતે આ જે બ્રિજ છે તેની વચ્ચોવચ્ચ અંદરની તરફ ઊભો છું, અને મારા ઘૂંટણ કરતાં પણ વધુની ઊંચાઈએ પાણી અહીંયા પહોંચી ચૂક્યા છે. જ્યારે પૂર ઝડપે અહીંયાથી ગાડી આવે છે તો જાણે કે એક અતિ વિશાળ મોજું અહીંયાથી પસાર થાય છે, અને તેની અસર અંતર્ગત અમારે પણ જગ્યા ઉપરથી ખસી જવું પડે તેવું લાગે છે. એટલે આપ જોઈ શકો છો હાલમાં એક જે કાર છે, એક પિકઅપ ટેમ્પો છે, તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, અને પાણીનું જે લેવલ છે તે કેટલે હદે પહોંચી ચૂક્યું છે. એટલે દ્વિચક્રી વાહન ચાલકો તો આ તમામ વાહન ચાલકો આવતીકાલે જે છે જ્યારે પાણી ઉતરશે ત્યારે ફક્ત ને ફક્ત ગેરેજમાં જોવા મળશે. એટલે આપ જોઈ શકો છો મિથિલા સોસાયટીનું આ જે બોર્ડ છે અને જેની તેને કમ્પાઉન્ડ વોલ છે તે પણ અડધો અડધ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. આ જે ફ્લાયઓવર છે તેની બંને તરફના સર્વિસ રોડ કે પછી અહીંયાથી આંબાવાડી તરફ જતો માર્ગ હોય, છડાવાડ પોલીસ ચોકી તરફ જતો માર્ગ હોય કે પછી પાલડી તરફ જતો માર્ગ હોય, આપ જોઈ શકો છો આ તરફ એક સાયકલ ચાલક પણ અહીંયાથી નીકળ્યા છે, અને તેમની સાયકલ કેટલી હદે પાણીમાં ડૂબી ગયેલી છે તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે રોડ ઉપર કેટલાય સુધીના પાણી ભરાયેલા છે. એટલે હાલ તમામ અમદાવાદીઓ અને ખાસ કરીને કોર્પોરેશનનું તંત્ર કુદરતની એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે વરસાદ લાંબા સમય માટે રોકાઈ જાય, જેથી કરીને આ જે ભરેલા પાણી છે તેને ઉતરવાનો ક્યાંક મોકો મળી શકે. જનક, બિલકુલ આ એક મોટી ખબર